નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ આ જે વિષય જે મારે તમને કરાવવાનો છે એની લાસ્ટ લેક્ચરની અંદર માહિતી જે છે એ શરૂઆત કરી છે, જેમાં આપણે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ જે પહેલું ચેપ્ટર છે એનેથી આપણે પ્રારંભ કર્યો હતો. આ ચેપ્ટર તમને માહિતી સંચાર અને એની વિવિધ જે પદ્ધતિઓ છે એ વિશે સમજાવતું ચેપ્ટર છે, જેમાં આપણે માહિતી સંચાર અને વાણિજ્યિક માહિતી સંચાર બે બાબતો તથા એની જે પ્રક્રિયા છે માહિતી સંચારની, બોલનારથી લઈને સાંભળનાર સુધીની, એ વિશે લાસ્ટ લેક્ચરમાં સંપૂર્ણ માહિતી મેળવી. માધ્યમનો ઉપયોગ કરી અને બોલનાર પોતાની વાતચીત જે છે એની રજૂઆત કરશે અને ત્યારથી લઈને સાંભળનાર સુધી આ વાત પહોંચશે. પણ આમાં મેં તમને ખાસ એક બાબત કીધી હતી કે જે કાંઈ રજૂઆત થાય છે એ પછી સંદેશાની પ્રાપ્તિ જ્યારે સાંભળનારને થાય છે અને એ પ્રતિભાવ આપે છે, એની સાથે જ આ માહિતી સંચારનું આખું જે ચક્ર છે એ પૂર્ણ થયું કહેવાશે. એને ધ્યાનમાં લઈ અને આ થિયરિકલ જે બાબત છે એ તો આપણે છેલ્લે સમજ્યા હતા, પણ હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ જે તમને આગળ આપ્યો છે કે માહિતી સંચારની જે પ્રક્રિયા છે એની જે આકૃતિ આપેલી છે. આકૃતિ દ્વારા પણ આને વધારે સ્પષ્ટ રીતે સમજી શકાશે. આ આકૃતિ તમારે ખાસ યાદ રાખવાની છે અને આ તમારે દોરવાની પણ છે આ જ રીતે, કારણ કે આ 2 માર્કમાં તમને પૂછાઈ શકે છે કે માહિતી સંચારની પ્રક્રિયા આકૃતિ અથવા ચાર્ટ સ્વરૂપે દર્શાવો. તો આ જુઓ, તમને જે માહિતી સંચારની આખી જે પ્રક્રિયા આપી છે એ કઈ રીતે છે આકૃતિમાં. તો સામે જે આપણે થિયરી લાસ્ટ લેક્ચરમાં સમજ્યા એ જ પોઈન્ટ અહીંયા આકૃતિ દ્વારા આખું જે ચક્ર છે પ્રક્રિયાનું એ તમને સ્પષ્ટ કરેલું છે. અહીંયા બોલનારથી શરૂઆત થાય છે. બોલનાર પોતાની રજૂઆત લઈને આવે છે, એટલે કે કોઈ વિષય લઈને આવે છે. એ વિષય એનો ધીમે ધીમે એક માહિતીપ્રદ સંદેશો બનતો જાય છે. અને આમાં જુઓ તમે આકૃતિમાં, તમે ટેક્સ્ટ બુકમાં ખાસ ધ્યાન આપો કે જે આકૃતિ આપેલી છે એમાં બોલનારથી રજૂઆત સુધી એરો બતાવેલા છે વચ્ચે વચ્ચે, દરેક બોક્સની વચ્ચે, અને એ એરો આ તરફ જાય છે, એટલે કે જમણી તરફ જાય છે, ડાબેથી જમણી બાજુ. એનું કારણ કે બોલનારથી સાંભળનાર સુધીની જે પ્રક્રિયા છે એ એક તરફ ચાલે છે. જે રજૂઆત અને સંદેશા માહિતી જે વિગતવાર જે પોતાની રજૂઆત કરે છે એ સંદેશો બનતો જાય છે. એની માટે એક માધ્યમ છે જે ચેનલ તરીકે બોલાશે. આનો પ્રયત્ન કરીને સામેવાળાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. સામેવાળાને સંદેશા માહિતી જે છે એની સમજ પ્રાપ્ત થશે. સામેવાળો એટલે એ સાંભળનાર કહેવાશે. તો આજે આખી આકૃતિ બતાવેલી છે જે તમને એ એક તરફ જાય છે, જે બોલનારથી સાંભળનાર તરફ એરો દ્વારા એક એક બોક્સ બતાવ્યા છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. પણ આ પ્રક્રિયામાં કંઈક એવું કહેવા માંગે છે કે આ સાંભળનાર સુધી જે માહિતી પહોંચે છે એનો અર્થ એવો નથી કે આખી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ ગઈ, કારણ કે જો તમે એક તરફ જશો તો એ એક પ્રકારે વન વે કોમ્યુનિકેશન થશે, જેમાં માત્ર બોલનારથી સાંભળનાર સુધી વાત પહોંચશે. પણ માહિતી સંચાર એવું છે કે એની પ્રક્રિયા જે છે કન્ટિન્યુ રહે તો જ એ સફળ થઈ કહેવાશે. અહીંયાથી તમે નીચે જુઓ કે જે સાંભળનાર છે એની પછી નીચે એક એરો આવે છે જે પ્રતિભાવ તરફ જાય છે અને પાછો એ બોલનાર સુધી પહોંચે છે. એટલે કે આખું ચક્ર જે થાય છે એ નીચેથી ઉપરથી પાછું બોલનાર સુધી પહોંચે છે. પાછું એ કંઈક સાંભળનારે જે કાંઈ પ્રતિભાવ આપ્યો, પ્રતિભાવ એટલે કે એના ફીડબેક, એટલે કે એના કોઈ પ્રશ્નો, કોઈ બાબત તમને ન સમજાય તો તમે સામે જે પ્રશ્નોત્તરી કરો છો, કાંઈક પૂછો છો, એ બોલનાર સુધી પહોંચે છે, સાંભળનારના પ્રશ્નો. એટલે એ તરફથી માહિતી સંચારની પ્રક્રિયા આખી ચાલ્યા કરે છે. આમ જે સાંભળનારે પ્રતિભાવ આપ્યો છે એનો પાછો બોલનાર કાંઈક જવાબ આપશે, પાછું જે છે સાંભળનારને કાંઈક નહીં સમજાય તો એ પાછો પ્રશ્ન પૂછશે. આ રીતે જો આ ચક્ર આમ જ ચાલ્યા કરશે, આ જ માહિતી સંચારની પ્રક્રિયાને સફળ બનાવે છે. બાકી ખાલી બોલનાર બોલે અને સાંભળનાર સાંભળી લે તો એ માહિતી સંચાર વન વે કહી શકાય, ટુ વે નો કહી શકાય. એટલે
આ આકૃતિ તમારે આ જ રીતે યાદ રાખવાની છે. 7 પોઈન્ટ જે સામે આપણે થિયરિકલ સમજ્યા હતા એ તમને આકૃતિની પ્રક્રિયા દ્વારા બતાવેલા છે. બરાબર, તો આની ઉપરથી કહી શકાય કે આ માહિતી સંચારનું એક ચક્ર છે જે આ રીતે કન્ટિન્યુ રહી શકે છે. તો મૂળ માહિતી સંચાર એટલે જે વિશિષ્ટ શૈલી, જે માધ્યમો છે એનો ઉપયોગ કરી અને સામેવાળા સુધી આપણી જે માહિતી છે એને આદાન પ્રદાન કરવાનું. પણ જો આમાં ધંધાકીય બાબત આવશે તો એને વાણિજ્યિક માહિતી સંચાર કહેવાય છે. આને ધ્યાનમાં લઈને આ આખી જે પ્રક્રિયા છે એ પદ્ધતિઓ આધારિત છે. એટલે કે હવે પછીનો નેક્સ્ટ પોઈન્ટ તમારો એ એની પદ્ધતિઓ બતાવે છે, જે માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ છે. આનો ઉલ્લેખ તમને થોડો ઘણો જે છે એ આપણે જે આ પ્રક્રિયા સમજે એમાં થોડીક બાબતો તો આવી છે, પણ એક્ઝેક્ટ જે પદ્ધતિઓ છે એ હજી સુધી આપણે સમજવાની બાકી છે. અને આ ચેપ્ટરનું નામ પણ માહિતી સંચારનો અર્થ અને પદ્ધતિઓ છે. તો આ પદ્ધતિઓ શું છે એ સમજવા માટે પહેલાની થોડી થિયરી સમજીએ, પછી એક પદ્ધતિઓ સમજીએ છીએ. આપણે જોઈએ છીએ કે માહિતી સંચાર એ બોલનારથી સાંભળનાર સુધીની એક આખી પ્રક્રિયા છે, જેની અંદર વિવિધ પ્રકારની પદ્ધતિઓ જે છે એ વાપરવામાં આવે છે. અને તમને ખ્યાલ આવી ગયો હશે કે માહિતી સંચારમાં બે વ્યક્તિઓ તો જોવે જ તે. એકલો કોઈ માહિતી સંચાર ન કરી શકે. એકલો બેઠો બેઠો માહિતી સંચાર કરતો એવું ન કહી શકાય. હા, વિચારે છે પણ એને સામે રજૂઆત કરવા માટે કોઈ બીજો વ્યક્તિ જુએ. માહિતી સંચાર માટે બે પક્ષકારો આવશ્યક છે, એક બોલનાર અને એક સાંભળનાર. આ વિવિધ પદ્ધતિઓથી થતી માહિતી છે જે એકબીજાને અલગ પાડે છે. આમાં એક વ્યક્તિથી એક વ્યક્તિ, એક વ્યક્તિથી આખું ગ્રુપ, એક ગ્રુપથી કોઈ એક વ્યક્તિ કે બે ગ્રુપ વચ્ચે પણ માહિતી સંચાર શક્ય છે. આપણે બે વ્યક્તિ વિશે તો સમજી ગયા, પણ બે કોઈ ગ્રુપ પણ એકબીજા સાથે વાત કરતા હોય તો એ ગ્રુપ ડિસ્કશન કરતા હોય એવું પણ આપણે કહી શકીએ છીએ. તો આ ગ્રુપ કે વ્યક્તિ વચ્ચે થતો આખો જે માહિતી સંચારનો જે આખો પોઈન્ટ છે એમાં વિવિધ પ્રકારની જે છે એ પદ્ધતિઓનો પણ આમાં ઉપયોગ જે છે એ થતો હોય છે. અને પદ્ધતિઓ જે છે એ બદલાતી પણ રહેતી હોય છે. એનું કારણ છે કે અલગ અલગ સ્વરૂપે એની જે વિવિધ પદ્ધતિઓ છે એનો ઉપયોગ વક્તાએ કરવાનો હોય છે. કારણ કે જે સમયે સામેવાળા વ્યક્તિને માટે જે અનુકૂળ પદ્ધતિ છે એ પદ્ધતિને બદલાવતા રહેવી એ પણ વક્તા એટલે કે જે બોલનાર છે એની માટે આવશ્યક રહે છે. તો આપણે જાણીએ છીએ કે આવી અલગ અલગ બાબતોમાં જ્યારે માહિતી સંચાર થશે ત્યારે જો બોલવાથી થતો હોય તો એમાં ભાષાનો ઉપયોગ થતો હોય છે. આ સિવાય આપણે ટેલિકોમ્યુનિકેશન કહી શકીએ કે જેની અંદર પણ ટેલિફોનથી પણ જે છે એ વાતચીત થતી હોય, એ પણ એક માધ્યમ જે છે, જે ચેનલ છે એમાં બદલાવ છે. આ સિવાય કહી શકાય કે જો બે ગ્રુપ એકબીજા વચ્ચે વાતચીત કરતા હોય તો એમાં પણ ભાષાનો ઉપયોગ થતો હોય, બોલવાનો ઉપયોગ થતો હોય. આને આપણે માસ કોમ્યુનિકેશન કે ગ્રુપ ડિસ્કશનની રીતે પણ ઓળખી શકીએ છીએ. આ સિવાય એવા કેટલા બધા જે છે એ ઉપકરણો છે કે જેના ઉપયોગથી પણ માહિતી સંચાર શક્ય છે. તો આ બધી બાબતોને સામેલ કરીએ ત્યારે માહિતી સંચારની જે છે એ વિવિધ પદ્ધતિઓ એ અસ્તિત્વમાં આવે છે. અને આ બધી પદ્ધતિઓના ઉપયોગ વગર આજના જમાનામાં જે છે એ માહિતી સંચાર શક્ય નથી. એટલે આપણે સમજવી જોઈએ કે આ કઈ કઈ પદ્ધતિઓ છે જેનો ઉપયોગ અત્યારે માહિતી સંચારને સફળ બનાવે છે. તો નેક્સ્ટ આપણે હવે વાત કરીએ છીએ આ વિવિધ પ્રકારની પદ્ધતિઓ જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે, અને એને આપણે એક પછી એક સમજીએ છીએ કે આ બોલનાર અને સાંભળનાર જે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરે છે એમાં આ પદ્ધતિઓ શું એમના માટે ઉપયોગી બને છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન આપીએ એક પછી એક પદ્ધતિમાં. વિવિધ જે પદ્ધતિઓ આપેલી છે એમાં પહેલી જે પદ્ધતિ આવે છે એ છે મૌખિક પદ્ધતિ. ખૂબ જ સરળ અને હાથવગી એવી કહી શકાય એવી આ પદ્ધતિ. કારણ કે જ્યારે પણ કોઈને કાંઈક સમજાવવાનું હોય ત્યારે આપણે પહેલા બોલીને જ જે છે માહિતી સંચાર કરીએ છીએ. દાખલા તરીકે બાળકને પણ કાંઈ પણ સમજાવવાનું હોય, એને શીખવાડવાનું હોય, જ્યારે કોઈ પણ અક્ષર પણ બોલે છે ત્યારે પહેલા જે છે પ્રતિભાવ બોલવાથી જ આપે છે. અને કાંઈ પણ શીખવાડવામાં આવે તો બોલવાની જે છે એ પદ્ધતિ જ પહેલી ઉપયોગ કરે છે. એટલે મૌખિક ઓરલ કોમ્યુનિકેશન એ સૌથી
સફળ તો છે જ તે, પણ લોકપ્રિય અને બધાને ઉપયોગમાં લઈ શકાય એવી પદ્ધતિ, જે તમને પહેલી પદ્ધતિ તરીકે માહિતી સંચારની આપી છે. ભાષા અને શબ્દોનો ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિ એટલે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ. બરાબર, આમાં ભાષા છે, શબ્દો છે. સામેવાળાને તમે સમજાવવા માંગો છો ત્યારે તમારી કઈ ભાષાનો તમે ઉપયોગ કરી શકો. તો આપણે જાણીએ છીએ કે આપણી જે માતૃભાષા છે, જે કોઈ તમે પ્રદેશના છો એ મુજબ માતૃભાષા બદલાયા કરશે. હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે, એનો ઉપયોગ, અને ઇંગ્લિશ જે યુનિવર્સલ લેંગ્વેજ છે. આ સિવાય જો તમે કોઈ ભાષા જાણતા હોય તો એના ઉપયોગથી તમે સામેવાળા જે કાંઈ એક વ્યક્તિ છે કે આખું ગ્રુપ છે એને સમજાવી શકો છો. તો આ પદ્ધતિના ઉપયોગમાં ખાસ તો જે જરૂરી છે એ કે આમાં ઉચ્ચારણની સ્પષ્ટતા એ જરૂરી છે. તમે જે બોલો છો એના ઉચ્ચારણ એવા સ્પષ્ટ થવા જોઈએ કે જે સામેવાળો સમજી શકે. અને બીજું કે આની અંદર જે અવાજ છે એ એવો મોટો હોવો જોઈએ કે જે સામેવાળો સાંભળી શકે. બરાબર, આને ધ્યાનમાં લઈ અને આ પ્રકારની પદ્ધતિ એનો વક્તા ખાસ કરીને ઉપયોગ કરતા હોય છે. અને આ બહુ સફળ પદ્ધતિ છે, જેનો પહેલેથી જ જે છે એ કોઈ પણ વ્યક્તિ માટે આવશ્યક બનીને છે, એનો ઉપયોગ કરો. પણ આ પદ્ધતિ મૌખિક એટલે ઓરલ કોમ્યુનિકેશન તરીકે ઓળખાય. તો આમાં કઈ કઈ એના ઉદાહરણ બની શકે કે જેમાં આપણે મૌખિકનો ઉપયોગ કરી શકીએ? તો એમના તમને ઉદાહરણ થોડા આપ્યા છે. દાખલા તરીકે છે વાતચીત. આપણે બોલીએ તો વાતચીત કરીએ ત્યારે મૌખિક જે છે એનાથી કરીએ છીએ. વાર્તાલાપ કરીએ છીએ, સંવાદ કરીએ છીએ, કોઈ પણ ડાયલોગ કે એવું બોલીએ છીએ, ગોષ્ઠી કરીએ છીએ કોઈ સાહિત્યની ભેગા થઈને, ભાષણ છે, નેતા ભાષણ કરે, જૂથ ચર્ચા, ગ્રુપ ડિસ્કશન, આ બધા જે છે એ આના ઉદાહરણ બની શકે છે. ટૂંકમાં બે મિત્રો પણ સામાન્ય રીતે જે કઈ વાતચીત કરે છે એ મૌખિક થી થતી વાતચીતનો આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. નેતા ભાષણ કરશે તો એ ભાષણ પણ મૌખિક કરે છે, મૌખિક પદ્ધતિ છે. બોલીને થતી પદ્ધતિ, શબ્દો ભાષાના ઉપયોગથી થતી પદ્ધતિ. તો ખૂબ જાણીતી પદ્ધતિ ઓરલ કોમ્યુનિકેશન. તમારે આમાં ઉદાહરણ પણ યાદ રાખવાના છે. તમને આ પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે કે વાતચીત એ કઈ પદ્ધતિનું ઉદાહરણ છે, અથવા તો મૌખિક પદ્ધતિના ઉદાહરણ આપો. તો એ રીતે પણ આને યાદ રાખવાનું છે. બીજી પદ્ધતિ છે જે એટલી જ સરળ અને લોકપ્રિય પદ્ધતિ છે, એ છે લેખિત એટલે કે રિટન કોમ્યુનિકેશન. મૌખિક અને લેખિત બહુ જ જાણીતી અને બધાને ઉપયોગમાં આવતી પદ્ધતિ છે, જેમાં પણ ભાષા અને શબ્દોનો ઉપયોગ એટલો જ જરૂરી છે. ઓલું બોલીને થાય છે, આ લખીને થાય છે. તો લખીને થાય છે એટલે આની અંદર એક બદલાવ આવશે. ઓલામાં ઉચ્ચારણ સ્પષ્ટ છે, આમાં યોગ્ય જે છે લિપિ અને લખાણ એ યોગ્ય હોવું જોઈએ. એવી પદ્ધતિ એટલે લેખિત માહિતી સંચાર. તમે જે કાંઈ લખીને મોકલો છો એમાં યોગ્ય પ્રમાણમાં લિપિ અને એમાં લખાણ એ યોગ્ય હોવું જોઈએ. બોલવામાં ઉચ્ચારણ સ્પષ્ટ હોવા જોઈએ. એમાં આમાં આ પદ્ધતિમાં આટલો ફેર પડી જાય છે. બાકી ભાષા શબ્દો તો બંનેમાં આવવાના જ છે. બરાબર, આ લખીને થતી પદ્ધતિ છે એટલે આને લેખિત કહેવાય છે. આમાં લખાણની શૈલી અને શબ્દોની યોગ્ય પસંદગી એ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, તમે કઈ શૈલીમાં લખો છો, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ વગેરે, અને એની જે યોગ્ય પસંદગી છે એ પણ બહુ જરૂરી બની જાય છે. જેને લીધે આ પદ્ધતિ પણ એટલી જ સફળ થયેલી છે. અને આપણે આગળ જતા આ જ પદ્ધતિનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો છે. કારણ કે તમારે લખવાનું છે, પેપર લખવાના છે, જવાબ લખીને જ આપવાના છે. મૌખિક અને લેખિત એ તો અગત્યની છે. આવી લેખિત પદ્ધતિમાં જે બાબત છે એ તમને ખ્યાલ આવી ગયો છે કે જે લખાયેલું છે, તો એના ઉદાહરણ શું બની શકે? તો તમને આપેલા જ છે ટેક્સ્ટ બુકમાં. આની અંદર આવી જશે સાહિત્ય, કોઈ પણ જે સાહિત્ય છે, પુસ્તકો છે, પત્ર લેખન જે તમારે કરવાનું છે પત્ર વ્યવહાર તરીકે, એ પણ આનું ઉદાહરણ બની રહેશે. આ સિવાય હસ્તપ્રત જે હાથેથી લખેલા જૂના જે બધા સાહિત્યો છે, જે જૂના રાજા મહારાજાઓ જે છે એ પણ લખીને મૂકતા, ગુરુઓ બધા જે છે એ ગ્રંથો લખતા, તો એ બધા પણ હસ્તપ્રત કહેવાશે, જે આમાં ઉદાહરણ છે. ઈમેલ જે અત્યારની આધુનિક પદ્ધતિ છે એ પણ આમાં લેખિતનું જ ઉદાહરણ બને છે. કારણ કે ઈમેલ આપણે લખીએ છીએ, ટાઈપ કરીએ છીએ. વર્તમાનપત્રો, તમે ન્યૂઝપેપર તમારા ઘરે આવે છે તો એમાં પણ છપાયેલું છે, લખેલું છે. સામયિકો જે દર મહિને કે અઠવાડિયે પ્રસિદ્ધ થતા હોય છે, એવા સામયિકો. જાહેર ખબરો જે આવતી હોય છે, એડવર્ટાઇઝમેન્ટ. આ સિવાય હોર્ડિંગ જે બધા બોર્ડ ઉપર લાગેલા હોય છે, એ પણ એક પ્રકારની જાહેર ખબર જ છે, એ પણ લખેલી હોય છે. ચોપાનિયા, ફરફરિયા,
આપણે જોઈએ છીએ કે ઘણા બધા જે છે ક્લાસીસ વાળા બધા નાના નાના જે છે પેમ્પલેટ્સ કરે છે, છપાવીને તમારા ઘરે મોકલે છે, ન્યૂઝપેપરમાં મોકલે છે. તો આ બધા પણ ચોપાનિયા એ પણ લખીને જ છે. એટલે એ બધું જે છે એ લેખિતના ઉદાહરણમાં આવી જશે. ટૂંકમાં તમે એક નાના કાગળમાં લખો કે કોઈ પણ મોટું હોર્ડિંગ્સ હોય કે છાપું હોય, કોઈ પણ વસ્તુ જે લખાણમાં છે એ સરળતાથી સમજી શકાય કે એ લેખિત છે. આ બંને પદ્ધતિ એ લેખિત અને મૌખિકની માહિતી સંચારની ખૂબ જાણીતી પદ્ધતિ. પણ આ સિવાય પણ ઘણી બધી પદ્ધતિઓ છે જેનો આગળ ઉલ્લેખ આવે છે, અને એ પદ્ધતિઓ પણ આપણે સમજીએ કે જેમાં લેખિત અને મૌખિક સિવાય પણ અલગ અલગ રીતે આપણે એકબીજા સમક્ષ કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. એની પદ્ધતિમાં નેક્સ્ટ આવે છે દ્રશ્ય પદ્ધતિ. દ્રશ્ય એટલે વિઝ્યુઅલ, અને વિઝ્યુઅલ એટલે માત્ર જોઈ શકાય, પણ બોલી ને કે બોલી દ્વારા ન થતી, પણ માત્ર જે છે ચિહ્ન, પ્રતીકો, રંગો કે એના દ્વારા જે થતી પદ્ધતિ છે એને દ્રશ્ય કહેવાશે. તો આની અંદર આવી જશે જે શબ્દો વગર થાય છે. તો તમને એમ થાય કે શબ્દો વગર કઈ રીતે કોમ્યુનિકેશન થઈ શકે? તો જેમાં ચિહ્ન છે, આલેખ છે, નકશા છે, રંગો છે, આ બધી બાબતોથી જે માહિતી સંચાર થાય છે એને આપણે આ દ્રશ્યની પદ્ધતિ કહીએ છીએ, જે માત્ર જોઈ અને સમજીને જ કરી શકાય છે. તો તમે નકશો જુઓ તો નકશામાં બતાવેલું કે આથી આ તરફ રસ્તો છે, અહીંયા આવું છે. આપણે એને ખાલી જોઈએ છીએ એટલે આપણે સમજી શકીએ છીએ. બીજું આનું એક ઉદાહરણ આપું કે તમે રસ્તા ઉપર જતા હોય તો રસ્તા ઉપર તમને ઘણા બધા સાઇન બોર્ડ જોવા મળશે, જેમાં કાંઈ લખ્યું ન હોય પણ એના સિમ્બોલ હોય કે અહીંયા જે છે એ ગાડીને ધીમી પાડવાની છે, કે એક એવું દોરેલું હોય કે એમાં સ્પીડ બ્રેકર છે તો આપણે આપણી ગાડી આગળ જે છે ધીમી કરવાની છે, કે સ્પીડ લખી હોય કે અહીંયા 40 થી 60 ની વચ્ચેની સ્પીડ રાખવાની છે. નિશાળનું ચિહ્ન હોય કે આગળ નિશાળ છે એટલે ધીમે ચલાવવાનું છે. વળાંક માટેના અલગ અલગ. તો આ બધા જે છે એ દ્રશ્ય છે, જે શબ્દો નથી પણ છતાં પણ આપણે એના જે કાંઈ ચિત્રો છે એની પરથી સમજી શકીએ છીએ કે આ હવે આપણે કરવાનું છે. તો આવી પદ્ધતિ પણ ઉપયોગી છે અને એનો ઉપયોગ થતો જ હોય છે. આલેખ છે, નકશાઓ છે, આ બધા અમુક પ્રકારના રંગ છે જેનેથી પણ આપણે સમજી શકીએ. કોઈ વ્યક્તિ જે છે સફેદ કપડાં પહેરીને આવે તો એ કાંઈ ન બોલે તો આપણને ખ્યાલ આવે કે આ જે છે કાંઈક એવા પ્રસંગે આવ્યો છે કે ઘરમાં કાંઈક એવું બન્યું છે. કાળા રંગ, આ બધા રંગો ઉપરથી પણ જે છે એ કોમ્યુનિકેશન થતું હોય છે. એટલે આ એના ઉદાહરણ થશે દ્રશ્ય પદ્ધતિના. તો જો આ પણ એક પદ્ધતિ બને છે. ત્યાર પછી જે આવે છે એ પદ્ધતિનો ઉપયોગ છે એ છે શ્રાવ્ય પદ્ધતિ. શ્રાવ્ય એટલે માત્ર ઓડિયો, અવાજ. દ્રશ્ય પદ્ધતિમાં અવાજ નહોતો, કોઈ શબ્દો નહોતા, પણ આમાં અવાજ છે જે દ્વારા જુદા જુદા અવાજથી બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય તો પણ થાય છે. અવાજ એ મૌખિકમાં તો છે તે, પણ એમાં તો આપણે પ્રત્યક્ષ છીએ, સામસામે બેસીને માહિતી સંચાર કરીએ છીએ. પણ આ જે શ્રાવ્ય પદ્ધતિ છે એનો અર્થ એવો થયો કે આમાં વ્યક્તિ સામસામે નથી, છતાં પણ કોમ્યુનિકેશન અવાજથી જ માત્ર થાય છે. એટલે તમે સામેવાળાને જોઈ શકતા નથી તો પણ કોમ્યુનિકેશન છે. તો આમાં જે બાબતો આવી જશે એ આ પદ્ધતિને શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ કહેવાશે, જેમાં બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય તો પણ માહિતી સંચાર શક્ય છે. આનું ઉદાહરણ શું બની શકે? તો કે રેડિયો. તમે રેડિયો સાંભળો છો, એમાં અવાજ છે, કોઈ પણ ગીત વાગે છે, કોઈ બોલે છે, કોઈ આરજે કે બધા જે છે કહી શકાય રેડિયો જોકી બધા બોલે છે, આપણને સંભળાય છે, પણ સામે નથી. આ માત્ર શ્રાવ્ય છે. આ સિવાય આવશે ટેલિફોન. ટેલિફોનમાં પણ આપણે સામેવાળા સાથે વાતચીત કરીએ છીએ અને એને સાંભળીએ છીએ. બંને ગમે એટલા અંતરથી જે છે વાતચીત કરી શકે છે. સીડી, ટેપ રેકોર્ડર. ટેપ રેકોર્ડરની અંદર ટેપ મૂકી દેવાય, સીડી જે છે ઓડિયો હોય તો સાંભળી શકાય. તો આ રીતે પણ અવાજથી માત્ર જે છે એ જ આપણે ગ્રહણ કરવાની જે છે પદ્ધતિ અપનાવીએ તો એ શ્રાવ્ય કહેવાશે, અને એ પણ જાણીતી પદ્ધતિ તરીકે જ બોલી શકાય છે. બરાબર? તો આ માત્ર ઓડિયો એટલે કે શ્રાવ્ય પદ્ધતિ છે. ત્યાર પછી એક આવે છે જે બંને ભેગી પદ્ધતિ છે, અને એ છે દ્રશ્ય શ્રાવ્ય એટલે કે ઓડિયો વિઝ્યુઅલ બંને, જેનો ઉપયોગ આપણે વધુમાં વધુ કરીએ છીએ. આ પદ્ધતિમાં ખાસ કરીને જોવાનું અને સાંભળવાનું બંને એક સાથે થતું હોય એ દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ છે. તમે વિઝ્યુઅલ જોઈ પણ શકો છો અને તમે સાંભળી પણ શકો છો. બરાબર? એવી પદ્ધતિ એટલે દ્રશ્ય શ્રાવ્ય.
તો આવી પદ્ધતિમાં શું ઉદાહરણ બની શકે? તમારે ઉદાહરણો પણ યાદ રાખવાના છે, કારણ કે તમને MCQ BSQ ની રીતે આ પણ પૂછાઈ શકે છે. તો આપણે એને એક પ્રશ્ન તરીકે પણ યાદ રાખવાનું છે કે આ પદ્ધતિમાં કયા ઉદાહરણ છે, તો આ ઉદાહરણ કઈ પદ્ધતિનું છે. તો દ્રશ્ય શ્રાવ્ય એટલે જેમાં વિડીયો અને ઓડિયો બંને હોય, તો એમાં આપણે જોઈએ કયા આવશે, તો કે ચલચિત્ર. ચલચિત્ર એટલે તમે જે મૂવી જોવા જાઓ છો, પિક્ચર જુઓ છો, એમાં તમે જુઓ છો થિયેટરમાં કે ક્યાંય પણ, કે વિઝ્યુઅલ પણ છે અને ઓડિયો પણ છે, આપણે સાંભળી શકીએ, જોઈ પણ શકીએ. આ સિવાય ડીવીડીની અંદર પણ આપણે સાંભળી શકીએ, જોઈ શકીએ છીએ, બંને વસ્તુ શક્ય છે. ટેલિવિઝન, કમ્પ્યુટર, ટેલિવિઝનમાં પણ ઘરે બેસીને આપણે જોઈએ છીએ, તો સામે કોઈ વ્યક્તિ બોલે છે, એનો ઓડિયો અને એ પોતે પણ પ્રત્યક્ષ દેખાય છે. બરાબર, કમ્પ્યુટરની અંદર પણ આ શક્ય છે. હવે તો મોબાઈલની અંદર પણ આપણે જોઈએ છીએ કે વિડીયો કોલિંગ છે. એટલે ટેલિફોનની અંદર જોઈ નથી શકાતું, સાદા જે ટેલિફોન છે, પણ હવે તો મોબાઈલ ફોનની અંદર માત્ર ઓડિયો અને વિડીયો બંને પણ શક્ય છે. એટલે એ બંનેના ઉદાહરણમાં બની શકે છે. બરાબર, તો આ બધી બાબતો જોવાનું અને સાંભળવાનું સાથે સાથે થાય એવી પદ્ધતિને દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ કહેવાય. તો આવી વિવિધ પદ્ધતિઓથી માહિતી સંચાર જે છે એ ધીમે ધીમે, ટેકનોલોજીનો અત્યારે યુગ છે ને ટેકનોલોજીને લીધે માહિતી સંચાર એ ઘણો બધો આગળ વધી ગયો છે. અને જે વક્તા છે, જે બોલનાર છે, જેણે કાંઈ પણ રજૂઆત કરવાની છે, એણે આમાંથી પણ કોઈ પદ્ધતિ જે છે એ સાથે સામેલ પણ કરી શકે છે. જેમ કે અત્યારે આપણે જે કાંઈ કોમ્યુનિકેશન કરી રહ્યા છીએ એ એક ટેકનોલોજીની મદદથી જ કરી રહ્યા છીએ, કારણ કે આપણે સામસામે નથી, છતાં પણ તમે મને સાંભળી શકો છો, જોઈ પણ શકો છો. બરાબર, એટલે આ પદ્ધતિ દ્વારા બોલવાનું અને મૌખિક અને વિઝ્યુઅલ જે કહી શકાય, ઓડિયો વિડીયો, એ પણ આમાં શક્ય બન્યું છે. તો બોલનારે સમજવાનું છે કે આમાંથી કઈ પદ્ધતિથી સામેવાળાને જે છે એ વધારે આકર્ષિત કરી શકશે. અને આ સિવાય જે છેલ્લી પદ્ધતિ છે એ છે મૌન, એટલે સાયલેન્સ. જે દ્રશ્યની પદ્ધતિ હોય એમાં દોરીને આકૃતિ, નકશા, આ બધાનો ઉદાહરણ આપ્યું કે જે સિમ્બોલ છે એમાં પણ કાંઈ શબ્દો નથી, કોઈ બોલતું નથી, છતાં પણ આપણે સમજી શકીએ છીએ. પણ આ તો એવી પદ્ધતિ છે જે માત્ર સાયલેન્સ છે, મૌન પદ્ધતિ છે, જેમાં કાંઈ પણ બોલવાનું નથી, છતાં પણ માહિતી સંચાર શક્ય છે. શબ્દોની ગેરહાજરી છે એવી પદ્ધતિ મૌન છે. બહુ જ જાણીતી પદ્ધતિ, આપણને એમ થાય કે આ કોઈ નવું નથી, આ તો એકદમ સરળ પદ્ધતિ છે જેનો આપણે પણ ઉપયોગ કરીએ છીએ. કે કોઈ આપણને પૂછે ને આપણે જવાબ ન દેવો હોય તો હા કે ના માટે આપણે ખાલી માથું હલાવીએ, હા પાડીએ. મૌન પદ્ધતિ છે. બરાબર, એનો પણ ઉપયોગ એટલો જ છે. તો આ પદ્ધતિમાં મૌન છે, જેમાં આપણે મુખ સહમતિ કે અસહમતિ દ્વારા માત્ર જે છે ક્રિયા પ્રતિક્રિયા, આપણા ચહેરાના હાવભાવથી પણ ઘણીવાર જે છે આપણી જે કાંઈ કહેવાનું છે કહી દઈએ છીએ. ઘણીવાર ગુસ્સો આવતો હોય તો એ બતાવી શકીએ છીએ, લાગણી હોય તો એ બતાવી શકીએ છીએ. તો આ બધી વસ્તુ જે છે એ મૌનની અંદર આવી જશે. એટલે આનો પણ એટલો જ ઉપયોગ થતો હોય છે. પણ આનું એક રમૂજી ઉદાહરણ આપું કે આનો ઉપયોગ ભરપૂર જે થતો હોય છે, વધુમાં વધુ, એ ક્યાં થતો હોય છે, તો કે પરીક્ષા ખંડમાં. વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા લખતા હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓ આવા છે કે જે મૌન પદ્ધતિથી સામે જે છે કોમ્યુનિકેશન કરતા હોય છે. કે દાખલા તરીકે MCQ છે, જવાબ ન આવડતો હોય તો એ સામે જોઈને પોતાના પ્રશ્નો જે છે ત્યાંથી, ઓલો સામે દૂર બેઠો છે તો પણ એ કોમ્યુનિકેશન કરી શકે છે. કે ભાઈ અહીંયા હાથ રાખીશ એટલે ખબર પડશે કે આ જવાબ A છે, અહીંયા રાખીશ તો B છે, અહીંયા રાખીશ તો C છે, અહીંયા રાખીશ તો D છે. બરાબર, આ પણ મૌન કોમ્યુનિકેશન જ છે ને એક પ્રકારનું. આ કોઈ હું તમને કઈ ઓલી ટેકનિક નથી બતાવતો, પણ આવું પણ ઘણી વાર થતું હોય છે. પણ આમાં બોલ્યા વગર જે છે એ થતું હોય છે. એટલે આ મૌન પદ્ધતિ છે જેનો પણ ઉપયોગ થતો હોય છે, ભરપૂર થાય છે. અને જે બોલી નથી શકતા એ તો આ પદ્ધતિ દ્વારા પોતાના જે વિચારો છે એ રજૂ કરે જ. એટલે જુઓ તમે, આ પદ્ધતિ જે ચૂપકીદી કે ધ્યાન ખેંચનારી જે છે એની પર ભાર મૂકવાનું કામ જે છે એ કરે છે. બરાબર, એના અનુસંધાને આ છઠ્ઠી પદ્ધતિ. તો આપણે 6 પદ્ધતિ જોઈએ: મૌખિક, લેખિત, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન. તો તમે સમજી શકો કે માહિતી સંચારની આવી વિવિધ પદ્ધતિઓથી કોમ્યુનિકેશન જે છે એ કેટલું સફળ થઈ શકે છે. પણ આ 6 પદ્ધતિઓ તમારે યાદ રાખવાની છે, એના ઉદાહરણ યાદ રાખવાના છે, પરીક્ષાની રીતે યાદ રાખવાનું છે.
નોલેજની રીતે પણ યાદ રાખવાનું છે, પણ આગળ જે તમારે સમજવાનું છે એમાં આ 6 પદ્ધતિમાંથી 2 પદ્ધતિ જે છે એનો વધારે ઉપયોગ તમને બતાવ્યો છે, અને એ છે મૌખિક અને લેખિત. કારણ કે મૌખિક અને લેખિત એ સૌથી વધારે વપરાતી અને પ્રચલિત એવી પદ્ધતિઓ છે જે દ્વારા માહિતી સંચાર સરળ અને સફળ બને છે. બરાબર, બીજી બધી પદ્ધતિઓ પણ સફળ છે, સરળ છે, પણ આ 2 પદ્ધતિઓ એવી છે કે જેનો ઉપયોગ આપણે આગળ જતા સમજવાનો છે અને શીખવાનો છે. એમાં પણ ખાસ કરીને લેખિત તો એટલી જ અગત્યની રહેશે, કારણ કે તમારે પેપર લખવાના છે, જવાબ લખીને આપવાના છે. હા, જ્યારે આપણે ક્વિઝ કે પ્રશ્નોત્તરી કરશું ત્યારે તમારે બોલવાનું છે. જ્યારે આપણે ભેગા થશું સ્કૂલમાં ત્યારની વાતની રીતે કહું છું, પણ અત્યારે તમે પણ જે હોમવર્ક સબમિટ કરાવો છો એ લખીને જ આપો છો, તો લેખિત તો આપણી માટે અગત્યની બની જ રહે છે. એટલે મૌખિક અને લેખિત એટલી સફળ અને સરળ પદ્ધતિ છે કે જેને લીધે એ લોકપ્રિય બની છે. તો એનો ઉપયોગ આગળ ચેપ્ટરમાં તમને આપેલો છે, જેમાં મૌખિક અને લેખિતના ફાયદા અને મર્યાદા, મર્યાદા એટલે ગેરફાયદા, એ હવે પછીનો નેક્સ્ટ પોઈન્ટ તમારો રહેશે, જે આપણે નવા જે લેક્ચર છે એની અંદર આ ફાયદા મર્યાદાઓ વિશે લેખિત અને મૌખિકમાં વાત કરશું. બરાબર, પણ આ માહિતી સંચારની સફળ અને સરળ પદ્ધતિ, જે લોકપ્રિય પદ્ધતિ છે, એ હવે આગળ તમને બતાવેલી છે. તો ધીમે ધીમે આપણે પત્ર વ્યવહાર તરફ જવા માટે લેખિતનો જ ઉપયોગ કરવાનો છે, પણ સાથે સમજવા માટે મૌખિક પણ એટલું જ અગત્યનું છે. બરાબર, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી જે છે એ આપણે રાખીએ છીએ, અને આ પદ્ધતિઓ અને માહિતી સંચારની જે પ્રક્રિયા, તમને જે આકૃતિ બતાવી છે એ પણ તમારે સમજવાનું છે, યાદ રાખવાનું છે. આ લેક્ચર અહીંયા પૂરો કરતા પહેલા આજે જે સમજાયું એટલું તમારે હોમવર્ક કરવાનું છે, જેમાં માહિતી સંચારની પ્રક્રિયાની જે આકૃતિ તમને મેં બતાવી છે, કોમ્યુનિકેશનની જે ચાર્ટ દોરેલો છે, એ એકવાર, અને આ જે 6 પદ્ધતિઓ આજે જે સમજાવી એ 6 પદ્ધતિ ઉદાહરણ સાથે જે કાંઈ આપ્યું છે એ એકવાર લખી આકૃતિ અને આ 6 પદ્ધતિઓની વિગતો એ લખી અને હોમવર્કમાં સબમિટ કરાવવાનું છે તમારે. હવે તમે પહેલો લેક્ચર એટેન્ડ કરી ચૂક્યા છો એટલે તમને ખ્યાલ છે કે હોમવર્ક કઈ રીતે કરાવવાનું, સબમિટ કરાવવાનું છે. ફોટો પાડી અને મારા નંબર ઉપર તમારે એને ફોરવર્ડ કરી દેવાનું છે. બરાબર, તો આ તમારું આજના લેક્ચરનું હોમવર્ક રહેશે, જે તમારે નિયત સમયમાં પૂર્ણ કરી અને મને આપી દેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આજનો આ જે લેક્ચર છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે નવા લેક્ચરમાં આપણે આગળની જે બાબતો આ ચેપ્ટરની છે એને ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરશું અને આ ચેપ્ટરને પૂર્ણતા તરફ લઈ જશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ નમસ્કાર.